આ વિડીયો તમે પૂરો સાંભળજો। આ ભાઈ તમે માં દશા માતાના વ્રત નથી કરતા, આ માં દશા માતાનું અપમાન થઈ રહ્યું છે। ભાઈ અત્યારે હાલ હું તમારા સુધી જે વિડીયો રજૂ કરી રહ્યો છું, ભૂલથી તમે આ વિડીયો સ્કીપ ન કરતા। ભાઈ દશા માતાના વ્રત આપણે 10 દિવસ ધામધૂમથી માતાજીની આરતી કરીએ, વ્રત કરીએ અને આપણા ઘરે માં દશા માતાને બેસાડીએ અને છેલ્લા દિવસે જે આપણે ભૂલ કરતા હોઈએ છીએ, આ દાખલો અત્યારે હાલ હું તમારા સુધી લાઈવ શૂટ કરીને બતાવી રહ્યો છું। દરેક ગામડાઓની અંદર આવી ઘટનાઓ બનતી હોય છે। ભાઈ જે માતાજીની આપણે મૂર્તિ લાવીએ, અમુક લોકો ભાઈ આવી મોઘી મોઘી મૂર્તિઓ લાવતા હોય છે, જે મૂર્તિઓ વર્ષો સુધી ત્યાંના ત્યાં પડી રહેતી હોય છે। એટલે કે મારું કહેવું તો ભાઈ એવું જ છે કે જો માં દશા માતાની તમે મૂર્તિ લાવો તો માટીની મૂર્તિ લાવો, જે ભાઈ પાણીમાં મૂક્યા પછી તે મૂર્તિ ઓગળી જાય। અને જો તમે આવી મોઘી મોઘી મૂર્તિઓ લાવો તો તે મૂર્તિઓ વર્ષો સુધી ત્યાંના ત્યાં પડી રહેતી હોય છે। અમુક લોકો ભાઈ આ મૂર્તિઓ પાણીની અંદર નથી પધરાવતા અને અત્યારે હાલ તમે લાઈવ જોતા હશો કે આ માં દશા માતાની મૂર્તિઓ ભાઈ જે ગયા વર્ષની છે, આજે એક વર્ષ પૂરું થઈ ગયું અને નવા 2026 માં દશા માતાના વર્તો ચાલી રહ્યા છે, છતાંય આ મૂર્તિઓ તમે જોતા હશો ઘણી ખરી મૂર્તિઓ તૂટી ગયેલી છે અને આવા રોડ રસ્તાઓ ઉપર માં દશા માતાની મૂર્તિઓ પડી રહી છે। મિત્રો આ બહુ મોટામાં મોટું માં દશા માતાનું અપમાન જ કહેવાય, કારણ કે 10 દિવસ જે માં દશા માતાના ધામધૂમથી વ્રત કરીએ અને છેલ્લા દિવસે માતાજીની મૂર્તિ પાણીની અંદર પધરાવવાની હોય, આપણે ભાઈ પાણીની અંદર મૂર્તિઓ ન મૂકીએ અને આવી કંઈક રોડ રસ્તા ઉપર મૂર્તિઓ મૂકીએ તો એ મૂર્તિઓ વર્ષો સુધી ત્યાંના ત્યાં પડી રહેતી હોય છે। પછી એ મૂર્તિઓ ઉપરથી ઘણા બધા માણસો હોય, કૂતરા હોય, ઢોર હોય કે કોઈ પણ વગેરે વસ્તુઓ આના ઉપરથી પસાર થતી હોય છે અને આમાં દશા માતાનું અપમાન થતું હોય છે। તો આ વિડીયો ગુજરાતના દરેક લોકો સુધી શેર કરી દેજો। ભાઈ મારું કહેવું તો એવું જ છે કે જો તમે માં દશા માતાની મૂર્તિ લાવો તો ભાઈ માટીની મૂર્તિ લાવો, જે પાણીમાં મૂક્યા પછી ઓગળી જાય। પછી ભાઈ તમે તમારી ભક્તિ પ્રમાણે મૂર્તિ લાવી શકો છો। આપણે કોઈને એવું પણ નથી કહેતા કે તમે મોટી મોટી મોઘી મોઘી મૂર્તિઓ ન લાવો, પણ ભાઈ અત્યારે હાલ જે લોકો જણાવી રહ્યા છે, જે પહેલના લોકો કહે છે કે જો તમે દશા માતાના વ્રત કરો તો માટીની મૂર્તિ લાવો, તમે જાતે માં દશા માતાની મૂર્તિ બનાવો, એ જ ભાઈ સાચી ભક્તિ છે। પછી આવી મોઘી મોઘી મૂર્તિઓ લાવીને વર્ષો સુધી રોડ રસ્તા ઉપર પડી રહે તો ભાઈ શું કામની? એ દશા માતાનું બહુ મોટું અપમાન જ કહેવાય। આ વાત ઉપરથી દર્શક મિત્રો તમારું શું કહેવું થાય છે એ સરસ મજાની એક કોમેન્ટ કરતા જજો અને આ વિડીયો ગુજરાતના દરેક લોકો સુધી શેર કરજો, એટલે આ 2026 માં દશા માતાના વર્તોની અંદર આ વખતે કોઈ દશા માનું અપમાન ન કરે।